હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પરંપરાગત ઘઉંની મીઠી સેવ, જે આપણે હોળી સ્પેશિયલ બનાવીશું. આ સેવ ગામડામાં પાટલા પર વણીને બનાવતા હતા ને આ સેવ લગભગ દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી જ હોય છે ને સાચું કહું તો આ સેવ મારી ફેવરેટ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અત્યારે મેં સેવ લઈ લીધેલી છે. આ સેવ કેવી રીતે બનાવી, જો તમારે શીખવી હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો. હું તમને આ સેવ ઘરે બનાવતા શીખવાડીશ. અત્યારે તો અમારે તો ગામડેથી આવેલી છે, પણ ઘરે ખૂબ જ સહેલાઈથી બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો હવે આ સેવ આપણે કેવી રીતે બનાવી તે શરૂઆત કરીએ. તો અત્યારે આપણે મીઠી સેવ બનાવવાની છે. તો તેના માટે મેં અહીં પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે અને પાણીને આપણે એકદમ ગરમ થવા દેવાનું છે. તેમાંથી બબલ દેખાય ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે. હવે તેમાં 2 ચમચી તેલ એડ કરીશું, જેથી આપણી સેવ એકદમ સરસ છૂટી છૂટી બને. અને સાથે અડધા કપથી ઓછો ગોળ એડ કરીશું, જેથી ખાવામાં તે થોડી મીઠી લાગે. હવે ગોળને આપણે એકદમ ઓગળી જવા દેવાનો છે, ત્યાં સુધી પાણીને ઉકાળવાનું છે. આ સેવ લગભગ દરેક ગુજરાતીઓના ઘરે બનતી હોય છે અને બધાને જ ભાવતી હોય છે. તો હવે આપણો ગોળ સરસ એવો ઓગળી ગયો છે. તો હવે આપણે જે સેવ રાખેલી હતી તેને એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી કોમેન્ટ કરજો. અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે તો મને જરૂરથી કહેજો. નવી રેસીપી શીખવી હોય તો પણ કોમેન્ટ કરજો. હું તમને તે રેસીપી શીખવાડવાની કોશિશ કરીશ. હવે આ સેવને અંદર આપણે થવા દઈશું. એકદમ ગરમ થઈ જશે અને બબલ ઉપર આવવા લાગશે ત્યાં સુધી તેને થવા દેવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આ સેવ બનીને તૈયાર થઈ જાય છે. હવે લગભગ સેવ તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે ચેક કરીશું. સેવ સરસ એવી છૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકવાર ખાશો તો ફરીથી બનાવીને જરૂરથી ખાશો. તો હવે ચેક કરીશું. આપણી સેવ સરસ એવી બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને આપણે પાણીમાંથી નીકાળી લેવાની છે અને ગેસને આપણે બંધ કરી લઈશું. અને બધી જ સેવને પાણીમાંથી સરસ એવી નિતારીને તૈયાર કરી લઈશું. તો આવી રીતે બધું જ પાણી નીકળી જાય ત્યાં સુધી તમારે તેને નિતારી લેવાની છે અને પછી તેને સર્વ કરવાની છે. તો હવે આપણે પ્લેટમાં તેને સર્વ કરીશું. પહેલાં આપણે સેવ લઈ લઈશું. ઉપરથી તેમાં આપણે ગરમ ઘી એડ કરીશું. અને જો તમારે આની સાથે ખાંડ ના ખાવી હોય તો તમારે એકદમ ઝીણો સમારેલો ગોળ એડ કરવાનો અને તમને જેટલો ગળ્યું ભાવે તે પ્રમાણે તમે લઈ શકો છો. તો હવે આપણે અત્યારે તો મેં ખાંડ એડ કરી છે. તો આ રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી કહેજો. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. એન્જોય.